આપણે આજ મેચમાં જવાનું આપણે અહીંયા સાઈડમાં ફાઇનલ આશીષ હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જમવા જવાના છે, પણ કઈ જગ્યાએ જમવા જવાના છે ને એ સસ્પેન્સ છે. તો આપણે મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો. હું તમને બતાવીશ કે આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ. કેમ છો? મજામાં ને? તો ફાઇનલી આપણે આજે જેલમાં જમવા આવ્યા છીએ. વિચાર કરો, જેલમાં જમવા આવ્યા છે. શું વાત છે, જેલમાં જમવા આવ્યા છે આપણે. તમે જોઈ રહ્યા છો. તમે વિચાર કરતા હશો કે ગપ્પા મારી રહ્યા છો. ગપ્પા નથી મારી રહ્યો. ફાઇનલી અમે જેલમાં કોઈ જેલમાં જમવા આવ્યો, પણ આપણે જેલમાં જમવા આવ્યા છીએ મિત્રો. જેલમાં જમવાનું છે. જેલમાં રાજકોટની જેલ. ભાઈ હાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી જો આપણે જેલમાં આજે મજા જ કરી રહ્યા છીએ અને ફાઇનલી તમે જોઈ રહ્યા છો. હલો મિત્રો, તો આપણે છત ઉપર ચડી ગયા છીએ ને હું અહીંથી તમને નજારો બતાવી રહ્યો છું કે જેલની અંદર અગાસી ઉપર ચડ્યા પછી કેવો માહોલ હોય છે. તમે બહાર જોઈ રહ્યો છો, બહાર નવી બિલ્ડિંગ બનાવેલી છે, તમે એ પણ જોઈ શકો છો ને નીચેનું બધા એકદમ જોરદારનું વાતાવરણ છે. એકદમ જોરદાર, કંઈ ઘટે નહીં એવું. આમ તમે એક નજારો જુઓ કે કંઈ ખ્યાલ જ ના આવે કે આ જેલ છે, પણ એકદમ જોરદારનું છે. તો તમે મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો. હું તમને આજે નવી બધી જેલનું બધી રીતે કેવી રીતે રિનોવેશન થયું છે બતાવીશ અને કઈ કઈ જગ્યાએ શું છે એ પણ બતાવીશ. હવે તમે મારા વિડીયોમાં બન્યા રહેજો અને જેલનો નજારો જોજો મિત્રો. લાગે છે ને એકદમ જોરદારનું, કાંઈ ઘટે નહીં મિત્રો. એકદમ મસ્ત માહોલવાળું, एकदम जोरदार છે મિત્રો. देख सकते हो यहाँ पे ऐसा कुछ है, मतलब बाथरूम एक और एक आप सोच नहीं पाएंगे, તમે વિચારી નહીં શકો કે આ જેલ છે. આ જેલની એક કોટડી છે, કાળ કોટડી. જો ઉપર જોઈ શકો છો, આ એકદમ એક નાની કાળ કોટડી. કાંઈ લાગે તમને આમ રોડ જો ખાલી આમ તમે જોઈ આમ તમે વિચારી નહીં શકો. આ જેલ જૂની જેલ છે. અહીંયા આગળ લગ્ન માટે ભાડે આપે છે લોકો એકદમ, અને બધું સેમ પ્રોસેસ છે. તમને આ એક બધા રૂમ છે, આ એકદમ જોઈ લો તમે. આમ તમને ક્યાંય પણ એવું લાગશે ને, એકદમ જોરદાર છે. જૂની જેલ છે આ, પણ જેલ જેવું નહીં લાગે. એકદમ જોરદારનું બનાવી નાખ્યું છે અને એકદમ હોલ જોરદારનો છે. તમને મસ્ત મજાની જગ્યા વાપરવા પડશે. જૂની જેલ છે, રાજકોટની જૂની જેલ, એકદમ જોરદાર. તો આપને બતાવી રહ્યો છું બહારથી જેલનો માહોલ કેવો લાગી રહ્યો છે. આ ફરતી કોઈ રાંગ છે ને રૂમ છે. આપણે રૂમ બધા જોયું, નિહાળ્યું, પણ તમે બહારથી જુઓ. આ એક એનો પોટલો છે, ગ્રાઉન્ડ છે ફરતી કોરનું, અને એકદમ જોરદારનું રિનોવેશન કરેલું છે. અને જે કાળ કોટડી એમાં દરવાજા ચેન્જ કરીને એકદમ રૂમ બનાવી નાખ્યા છે, સરસ મજાના, એકદમ જોરદારના. હું તમને બતાવી રહ્યો છું જે આ ફરતી તમે જોઈ રહ્યા છો મિત્રો. આ એક દિવાલ છે, એટલી બધી ઊંચી દિવાલ છે ને કે કેદી બાર મતલબ ફરાર ન થઈ શકે. એ સરસ મજાની દિવાલ છે. જેલ છે, એકદમ જૂની જેલ છે ને રિનોવેશન કરીને એક પાર્ટી પ્લોટમાં કન્વર્ટ કરેલું છે. તમે જોઈ રહ્યા છો પાછળનો માહોલ એવો છે, એમ આપણને રિયલ લાગે કે ના ખરેખર આ જેલ છે, અને ખરેખર જેલ જેવો જ માહોલ છે જે પાછળની સાઈડમાં તમે જોઈ રહ્યા છો. અગાઉ કદાચ જેલ, અત્યારે તો પાર્ટી પ્લોટ બનાવેલો છે, પણ જેલ જે વખતે હશે ત્યારે અહીંયા કણે કિચન હશે આ લોકોનું, એવું લાગી રહ્યું છે. પણ આ લોકોએ રિનોવેશન કરી અને સાર્વજનિક ટોયલેટ બનાવી નાખ્યા છે એવું લાગે છે. અને આગળ હું તમને બતાવી રહ્યો છું. તમે ખાલી ઉપરની કલ્પના કરો કેટલી બધી ઊંચી દિવાલ છે કે કેદી ટપીને ભાગી ન શકે એવું ફૂલ માહોલ એવું બનાવેલું છે. ને તમે આગળ જો જોઈ રહ્યા છો એ રસોઈ ઘર છે, એ આગળ જઈ શકે. અને બહુ દિવાલ ઊંચી છે, તો એમ કેદી માટે સ્પેશિયલ જેલ તો કે ને કહેવાય પેલું જેલ એટલે આમ જેલ જ કહેવાય ને. આમ જુઓ તમે ખાલી આમ જો તો ખરા, એમ કેટલી બધી ઊંચી ઊંચી દિવાલો છે એમ, અને આમ ભૂત બંગલા જેવો માહોલ છે. ડરાવના માહોલ હે ભાઈ. જોઈ રહ્યા છો આ બધી કાળ કોટડી છે જે અત્યારે રૂમમાં કન્વર્ટ કરેલ છે અને એકદમ મસ્ત રિનોવેશન.
અમદાવાદ છે પણ હજુ બહાર છે અમદાવાદ. આપણે પહોંચી ગયા જુનાગઢ અહેમદાબાદ એટલે જગ્યાએ. બહુ ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ જે જગ્યાએ મેરેજ છે ત્યાં પહોંચી ગયા. અમદાવાદ ઉઠી ગયા રેડી થઈ જઈ રહી છે. આ બાજુ અહીંયા તો બીજા માળે જઈ રહ્યા છીએ આપણે. આપણે જે બુકિંગ કરી છે વાળીની બીજા માળે છે. અમારે આશીષભાઈ છે અને અમારા કૌશિકભાઈ છે જે ટિકિટના પૈસા બધા પાસે લેવાના પણ લીધા નથી ને એમની આવી ગયા છે. તો ખાસ એકદમ જોરદારનું છે. આપણે જગ્યાએ વ્યવસ્થિત પહોંચી ગયા છીએ અને એકદમ જોરદાર છે મેટ્રો અને આપણી મેટ્રો આ બાજુથી આવવાની છે. આમથી મેટ્રો આવશે આપણી અને ફાઇનલી આમ આવવાનું છે. એટલે તમે જોઈ રહ્યા છો એકદમ જોરદાર બસ બધા કહી શકીએ કંઈ ખ્યાલ નથી આપણને પણ મેટ્રોમાં જવાનું છે. હું અને આશીષભાઈ બની મેટ્રો શ્રેષ્ઠ મેટ્રો સ્ટેશને છીએ અને બસ અમે મેટ્રોની વેઇટ કરી રહ્યા છીએ. જે એવી મેટ્રો આવે અમે નીકળી જશું. એટલે અમારે મારી સાથે બનવાનું છે અને મેટ્રોમાં જવાનું છે મારા વાલા. તો આપણી મેટ્રો આવી રહી છે. તો લાગી રહ્યું છે કે મેટ્રો આવી રહી છે. હું તમે જોઈ રહ્યા છો. હું તમને મેટ્રો બતાવીશ. અત્યારે દેખીને રીતિ છે. તો ફાઇનલી મિત્રો આપણે જોઈ રહ્યા છો મિત્રો મેટ્રો આવી ગઈ છે આપણી અને આપણે આ જ મેટ્રોમાં જવાનું છે. મેટ્રો આવી ગઈ છે આપણી અને આપણે અહીંયા જ મેટ્રોમાં ઉતરીએ ફાઇનલી. આશીષ ફાઇનલી આપણે ચેરમાં બેસી ગયા. મેરેજવાળાને મેં ને આપણે ખુશી કે મેરેજ આપણે બેસી ગયા ચેર. હા આપણે બેસવાનું હોય ને આપણે ફ્રીમાં બેસવાનું હોય. જોઈ રહ્યા છો મિત્રો આ મેરેજનો માહોલ છે. અમે જોઈ રહ્યા છો એકદમ મેરેજનો માહોલ છે. અત્યારે બધા પોતપોતાની રીતે ત્યાં થઈને રેડી થઈને બેસી ચૂક્યા છે મિત્રો અને તમે જોઈ રહ્યા છો બધા ફૂલે ફૂલ વેઇટિંગમાં. કેટલા વાગશે ખ્યાલ નથી પણ અત્યારે 10:30 જેવું થઈ ગયું છે. થઈ જશે કંઈ વાત. જોઈ રહ્યા છો અમારે આ પાણેજ છે પ્રિન્સ છે અને આપણા વ્લોગમાં આપણે એમને એડ કર્યા છે અને અમે મામ ભાણે નક્કી કર્યું કે આ લોકો જ્યારે આવે ત્યારે પણ અમે મામ ભાણે જ્યારે એ લોકોની ચેરમાં બેસી ગયા છીએ. તમે કહેતા છો કે આ શું કહે છે પણ મામ ભાણે જે પ્લાનિંગ કરીને જાગું છે કે આપણે કબજો જ કરવાનો. ગમે એ વસ્તુમાં કબજો જ કરવાનો. બીજી વસ્તુ કંઈ કરવાની થતી જ નથી. આપણે આજે આ લોકોની ફ્લેટમાં બેસી ચૂક્યા છીએ. આ લોકોની ચેરમાં કબજો કરી લીધો છે આપણે અને આપણે એ લોકોની ચેરમાં કબજો કરી લીધો છે. જો પ્રિન્સ પણ છે આ બધા ભાઈઓ અહીંયા બેસી ગયા છે અને અંદર લીધા છો એકદમ જોરદાર પણ આપણે છે ને ખબર બધું ના છે બેસી ગયા છે. આપણે આ લોકોનું કરવાનું છે એટલે કોઈ વાંધો નહીં. આપણે પ્રશાંતભાઈના મેરેજ કરીને આવી ગયા છે અને આપણે કેમેરામેન તમે નિહાળી રહ્યા છો કેમેરામેનને અને આપણે પ્રશાંતભાઈને કરીને રાજકોટ તરફ પડી રહ્યા છે. બધા ફૂલ થાકેલા છે, ફૂલ આરામમાં છે, એકદમ જોરદાર. હલો મિત્રો, તો આપણે અત્યારે આપણી બસમાં છીએ, ટ્રાવેલ્સમાં છીએ અને તમે નિહાળી રહ્યા છો ટ્રાવેલ્સમાં બધા સૂઈ ગયા છે, કોક જાગી રહ્યા છે, બધા એન્જોય કરી રહ્યા છે અને આપણે બ્લોગમાં મસ્ત છીએ. જોઈ રહ્યા છો એકદમ સુમસાન એમ. બધાને ખાસ એવી ભૂખ પણ લાગી ચૂકી છે અને બધા બેસી ગયા છે, સૂઈ ગયા છે ઘણા બધા બંધ કરીને.
બધા થાકી ગયા, બધાને આવડી લીધા છે અને એમને પણ થાકી ગયા છે. અમારા કૌશિકભાઈ પણ થાકી ગયા છે, એમને પણ થાકી ગયા છે અને ફૂલ મજા કરી છે. હવે રાજકોટ પહોંચ્યા પછી કેવા ડિઝાઇન તારે જૂની ખ્યાલ રહી પણ મજા તો જરૂર આવશે. શું કહેવાનું થાય કૌશિકભાઈ તમારે? ફૂલ મજા કરવાની છે, ફૂલ એન્જોય કરવાનું છે. રિતેશભાઈ મા માટલી ખોલી રહ્યા છે અને આપણે બ્લોકમાં જોઈ રહ્યા છે કે મા માટલીનું મા માટલીમાં છે સ્પેશિયલ આઈટમ. તમે નિહાળી હલવો હલવો ખાવડે પાવર ડે કોઈ ભાઈ હા અમારે કૌશિકભાઈ છે. ચાલો મા માટલી લઈ લ્યો હાલો આપણે એને ફેરવીએ. ચાલો મા માટલીનો હલવો ખાઓ. અમે મા માટલીનો હલવો ફેરવી રહ્યા છીએ, મીઠું મોઢું કરાવી રહ્યા છીએ. તો અમારા ફૂફાજી છે, ફૂફા છે. ચાલો મા માટલી ખાઓ, ખુશ બન જાઓ. પાવર બેંક હલવો જઈ રહ્યો છે. વેણવાનો હોય ખોબો પલેવાનો હોય. મા માટલીનો પ્રસાદ લઈ લેજો. મા માટલીનો પ્રસાદ નહીં કોઈ હાલે નહીં. ડ્રાઈવર સાહેબ હલવો હાલશે હલવો. તમારે કેમેરામેન કાકા ઉતારજો. કેમેરામાં ફોકસ કરવા બધાને કેવું પડે. તમે જોઈ રહ્યા છો બગસરા ટોલ નાકું ટપી રહ્યા છીએ. આપણે વટી ગયા બગસરાનું ટોલ નાકું ને આપણી ગાડી એકદમ ગાડી મસ્ત મજાનો ઓવરટેક કરી રહ્યા છે ગાડીને અને આપણી ગાડી એકદમ મસ્ત આવે. તમે એક નજારો જો આપણે બધાને ઓવરટેક કરી જઈ રહ્યા છીએ. લાગી એટલે માટે આપણે લોકો કરવાની છે. વૃંદાવનનો હોટલ આવી છે લીંબડીમાં અને આપણે અહીંયા ઉતરી રહ્યા છીએ અને નાસ્તો કરશું, બ્રેકફાસ્ટ કરશું, ફાસ્ટ બ્રેક કરશું, કંઈક કરશું, મજા આવશે મિત્રો, આનંદ મંગળ કરશું. આપણે એની વૃંદાવનમાં ઉતરી જોઈ રહ્યા છો બધા મા માટલી ખાધા પછી બધા પાવરમાં આવી ગયા છે એકદમ જોરદાર. તમે જોઈ રહ્યા છો મા માટલીની પ્રસાદી પછી બધા પાવરમાં છે એકદમ. કાપડો બાકડો ઉતરી ગયો છે એકદમ મોઢા લાઈટ મારવા મળ્યા છે. શું કહેવાનું થાય છે ભરતભાઈ તમારું? હાલો ચાલો બ્રેકફાસ્ટ કરીને અમે નીકળી ગયા છીએ અમારી ગાડી લઈને. બધા તાજા મજા થઈ ગયા છે અને બધા મોજમાં છે એકદમ જોરદારના. અને મા માટલી ખાધા પછી તો પાવરમાં આવી ગયા છે બધા. હેલો ફ્રેન્ડ્સ, આપણે ફાઇનલી બધા પહોંચી ગયા છીએ. જ્ઞાન આપણી આવી ગઈ છે અને અમારા પ્રિન્સ આશીષભાઈ છે અને બધા ઉતરી રહ્યા છે બ્લોકમાં. મને બોલવાનું હોય આ બધા. આજનો બ્લોગ અહીંયા સમાપ્ત થયા છે મિત્રો. તો નેક્સ્ટ બ્લોગમાં ફરી મળીશું.